નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકાના સાકર ગઢથલ ભાલાડા ગામમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટર રેડ કરવામાં આવી। લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ટીસી ઉપર મૂકવામાં આવેલ મીટર અને ઘરમાં મૂકવામાં આવેલ મીટરના રીડિંગમાં ઘણો બધો તફાવત આવી રહ્યો છે। આથી પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા મીટિંગ રીડિંગમાં તફાવત આવતા ગામમાં કોર્પોરેટ રેડ કરવાનું વીજ ચોરી ઝડપી લઈ આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। તેના ભાગરૂપે પીજીવીસીએલની વિજિલન્સ દ્વારા જુદી જુદી ટીમ બનાવી કોર્પોરેટર રેડ કરવાના ભાગરૂપે લખતર તાલુકાના ભાલાડા સાકર ગઢથલ ગામમાં 84 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા। તેમાંથી 3 વીજ કનેક્શન ધારકો સામે વીજ ધારા કલમ 126 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે વીજ ધારા કલમ 135 મુજબ 7 વીજ કનેક્શન ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે વીજ ચોરીમાં પકડાયેલ વીજ કનેક્શન ધારકોને 1.30 લાખનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। સંવાદદાતા વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।